ઉદાહરણ નંબર 6.3 એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બી. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો જુઓ, અહીં એક સાયકલ સવાર છે જે કંઈક v વેગથી ગતિ કરી રહ્યો છે અને અચાનક જ્યારે આ બ્રેક મારે છે તો બ્રેક મારવાથી 200 ન્યૂટનનું એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. કેટલું? 200 ન્યૂટનનું. એટલે આપણે લખી દઈએ FR જે છે 200 ન્યૂટન. ઓકે, આ 200 ન્યૂટનનું ફોર્સ લાગે છે ઘર્ષણ બળ રસ્તા વડે. કોના પર? તો સાયકલ સવાર પર. અને જેવું આ ઘર્ષણ બળ લાગે છે તો સાયકલ સવાર થોડું કંઈક અંતર, તો મતલબ કે આટલા અંતરની કિંમત આપીએ 10 મીટર, તો 10 મીટર અંતર કાપીને ગાડી જે સાયકલ છે એ સ્થિર થઈ જાય છે. તો અહીં વેગ કેટલો થઈ ગયો? તો 0. તો જુઓ, જ્યારે અંતર ડી જે કાપ્યું છે ને એ જે બળ છે એની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, મતલબ અંતર તો આ દિશામાં કપાયું છે. ઓકે, આ તરફ આ ડી અંતર, અને ફોર્સ છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, તો આપણે બે ઘટકો મળી ગયા. તો એ કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો એ રસ્તા વડે સાયકલ પર થયેલ કાર્ય. ઓકે, તો અહીં ધ્યાન આપો, આ રસ્તો જે છે એ 200 ન્યૂટનનું ઘર્ષણ બળ આ સાયકલ સવાર પર લગાવ્યું. તેના કારણે એની ઝડપમાં શું થયું? ઘટાડો, અને ડી બરાબર 10 મીટર અંતર કાપીને રોકાઈ ગયો. તો આપણા પાસે કાર્યનું સૂત્ર છે W બરાબર FD cos થીટા. અહીં જે F છે એ કયું છે? FR ઘર્ષણ બળ, અને D cos થીટા. હવે અહીં થીટા જે છે એ FR અને D જે કાપેલું અંતર અને ઘર્ષણ બળ જે લાગે છે, ઓકે, આ બંને વચ્ચેનો ખૂણો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને પરસ્પર એકબીજાના વિરુદ્ધ દિશામાં છે. તો ખૂણો કેટલો થશે? 180 ડિગ્રી. તો અહીં થશે FR D cos 180. હવે cos 180ની કિંમત કેટલી થાય? -1. તો આ કિંમત થઈ જશે FR D -1. તો જે પણ જવાબ આવશે એ માઇનસમાં આવશે. તો કિંમત મૂકી દઈએ. FRની કિંમત કેટલી છે? 200 ન્યૂટન. તો આ થઈ ગઈ 200 ન્યૂટન, અને કાપેલું અંતર કેટલું છે? તો કે D 10. તો ટોટલ કાર્ય કેટલું થયું? -2000 જૂલ. તો મતલબ કે રસ્તા વડે સાયકલ પર થયેલ કાર્ય કેટલું છે? તો -2000 જૂલ. કેમ કે અહીં ગતિમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. તો રસ્તો જે છે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડી રહ્યું છે, એટલા માટે માઇનસ. પણ હવે શું કહે છે કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો એક સીધી વસ્તુ છે કે જ્યારે રસ્તા વડે ઘર્ષણ બળ સાયકલ સવારને ઝડપમાં ઘટાડો કરે છે તો એ કંઈક અંતર કાપશે. પણ શું સાયકલ, હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જોઈએ તો જેટલું બળ જે છે એ રસ્તો સાયકલ સવાર પર લગાડે છે એટલું જ વિરુદ્ધ દિશામાં બળ સાયકલ સવાર રસ્તા પર લગાડે છે. પણ શું રસ્તા દ્વારા કોઈ અંતર કપાશે? તો ના. ઓકે, ત્યાં રસ્તા દ્વારા કોઈ અંતર કપાવવાનું નથી. તો ટોટલ કાર્ય તો કેટલું થઈ જવાનું? 0. તો એટલે જોઈએ 2 સાયકલ દ્વારા રસ્તા પર થયેલ કાર્ય. તો આપણે જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ જેટલું બળ જે છે રસ્તો સાયકલ પર લગાડે છે એટલું જ સાયકલ જે છે એ રસ્તા પર લગાડે છે અને વિરુદ્ધ દિશામાં. તો સાયકલ દ્વારા લાગેલું બળ કેટલું હશે? 200 ન્યૂટન. પણ આ જે 200 ન્યૂટન લાગે છે એમાં જે સાયકલ દ્વારા રસ્તા પર લાગે છે, પણ રસ્તા દ્વારા કોઈ પણ પ્રકારનું અંતર કપાતું નથી. માટે અહીં જે ટોટલ કાર્ય છે FD cos થીટા એ કાર્ય કેટલું થઈ જશે? 0. મતલબ કે અહીં સાયકલ દ્વારા રસ્તા પર થયેલું કાર્ય કેટલું હશે? 0. ભલે એકબીજાના ખૂણો કોઈ પણ હોય કે FSનું મૂલ્ય હોય, પણ અહીં કાપેલું જે અંતર છે એ 0 છે. આથી સાયકલ દ્વારા રસ્તા પર થયેલ કાર્ય કેટલું છે? 0. ઓકે, ચલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 4 શું કહે છે? લશ્કરી કયાવત પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે.
બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે, તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? તો અહીં ધ્યાન આપો, આ એક્ઝામ્પલ શું કહે છે? આ એક્ઝામ્પલ એમ કહે છે કે આ જે 2 સેન્ટીમીટર જાડું એક નરમ પાટિયું છે, ઓકે, જાડાઈ કેટલી આપેલી છે? તો કે 2 સેન્ટીમીટર, ઓકે. હવે જે આ બુલેટ છે એ બુલેટની જે ઝડપ છે, પ્રારંભિક ઝડપ, એ પ્રારંભિક ઝડપ છે v0 બરાબર 200 મીટર પ્રતિ સેકન્ડ. તો મતલબ એના પાસે કંઈ ગતિ ઉર્જા હશે, ઓકે, શરૂઆતની. હવે આ શરૂઆતની ગતિ ઉર્જા લઈને આ જે પાટિયું છે 2 સેન્ટીમીટર જાડાઈનું, એને સ્ટ્રાઇક કરે છે, એને અથડાય છે, અને જ્યારે બહાર નીકળે છે તો એની જે શરૂઆતની જે ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જાના 10% ગતિ ઉર્જા સાથે બહાર નીકળે છે. કેટલી? 10%. મતલબ જે શરૂઆતની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાની માત્ર 10% લઈને બહાર નીકળે છે. તો જે અંતિમ વેગ છે vf એ કેટલો છે એ આપણે એનો શોધવો છે. વેગ અથવા તો ઝડપ, ઓકે, કોઈ પણ એક વસ્તુ શોધવી. વેગનું જે મૂલ્ય છે એ ઝડપ હોય છે. તો ચલો આનો જવાબ જોઈએ કે કેવી રીતે કરીશું. તો સૌથી પહેલાં અહીં જોઈએ કે અહીં બુલેટનું જે દળ છે, બુલેટનું દળ એ કેટલું આપેલું છે? m બરાબર 50 ગ્રામ. કેટલું છે? 50 ગ્રામ. 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. બીજું આપણને અહીં ઝડપ પણ આપેલી છે, બુલેટની ઝડપ v બરાબર કેટલી છે? 200 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં શરૂઆતનો જે ગતિ ઉર્જા છે તો અહીં લખી દઈએ, પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? તો ki. તો kiનું સૂત્ર સાથે 1/2 mvi². તો કિંમતો મૂકીએ 1/2. આપણી પાસે બુલેટનું દળ કેટલું છે? તો 50 ગુણ્યા 10⁻³ અને વેગ કેટલો આપેલો છે? તો મતલબ કે ઝડપ કેટલી આપી છે? 200². તો ધ્યાન આપો, એ બે કેટલા થઈ જશે? 25. તો 25 ગુણ્યા 10⁻³ અને આ કેટલા થઈ ગયા? 2 2 4 અને પાછળ કેટલી 0? તો 4 0. ઓકે, તો આ 25 4 કેટલા થશે? 100. તો 100 કરીએ તો એને પછી કેટલા 0 આવી જશે? બીજા 1 2 3 4, તો 4 0 અને આ ગુણ્યા કેટલા? 10⁻³ તો 10⁻³ અને આ બીજા 3 જતા રહે તો કેટલા થઈ જાય? 1000. કેટલા જૂલ ઉર્જા છે? તો 1000. મતલબ કે આ બુલેટ પાસે જે ઉર્જા છે એ લગભગ કેટલી છે? 1000 જૂલ. તો મતલબ એમ છે કે જ્યારે શરૂઆતની ગતિ ઉર્જા ગણીએ તો શરૂઆતની ગતિ ઉર્જા છે 1000 જૂલ. હવે આ જે બુલેટ છે એ 1000 જૂલ સાથે બહાર નહીં આવે, કારણ કે આ જે 2 સેન્ટીમીટર જાડાઈનો જે બ્લોક છે એ બ્લોક સાથે જેવી સ્ટ્રાઇક કરશે કે અથડાશે તો એમાં શું થશે? એની ગતિ ઉર્જામાં ઘટાડો. અને જ્યારે ગતિ ઉર્જામાં ઘટાડો થશે તો બહાર માત્ર કેટલા? 10% ઉર્જા સાથે બહાર આવે છે. તો આપણે લખીએ કે અહીં બુલેટ 10% ગતિ ઉર્જા સાથે બ્લોકની બહાર આવે છે. તો મૂલ્ય કેટલું થશે? તો શરૂઆતની ગતિ ઉર્જા એના 10%. તો 10%ને કેવી રીતે લખીશું? ki ગુણ્યા 10/100. તો આ કેટલા થઈ જશે? 1000 ગુણ્યા 10/100. તો આ થઈ જશે 100 જૂલ. કેટલા જૂલ? 100 જૂલ. તો મતલબ કે જે ગતિ ઉર્જા છે અંતિમ જે બુલેટ બહાર નીકળે છે એ કેટલી થઈ જશે? 100 જૂલ. તો મતલબ એમ થશે કે kfનું જે મૂલ્ય આવે છે કેટલું છે? 100 જૂલ, જે અંતિમ ગતિ ઉર્જા છે જે બહાર આવે છે. અગર આટલે જોઈએ કે kfનું સૂત્ર શું થાય? 1/2 mv² જેનું મૂલ્ય કેટલું થાય છે? 100 જૂલ. હવે અહીંયા આપણે vfને કરતાં કરી દઈએ તો આપણી પાસે અંતિમ ઝડપ આવી જશે. આ જે તમારી પાસે ગતિ ઉર્જા આવે છે અંતિમ ગતિ ઉર્જા છે, કારણ કે બુલેટ જે છે એ 10% ગતિ ઉર્જા સાથે બહાર આવેલી છે. તો અંતિમ ગતિ ઉર્જા થઈ ગઈ. તો ધ્યાન આપો, અગર હું vfને કરતાં કરું તો 100 ગુણ્યા જે 2 છે છેદના અંશમાં ગુણાઈ જશે અને m છે એ છેદમાં જતા રહેશે. તો 100 ગુણ્યા 2 અને m કેટલો છે? તો m છે 50 ગુણ્યા 10⁻³ 50 ગુણ્યા 10⁻³ તો 50 દુ 100 અને 2 2 4
ગુણ્યા 10⁻³ છે, તેના કેટલા થઈ જશે? નીચે છે તે +5 +3, તો આ થઈ જશે 4000 જૂલ, 4000 મીટર પ્રતિ સેકન્ડ. તો VF બરાબર વર્ગમૂળમાં 4000. તો આ કેટલા થઈ જશે? √4000 મીટર પ્રતિ સેકન્ડ. જો આનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ આવશે 63.24 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે જે બુલેટ જે છે, બુલેટ 63.24 ઓકે 63.24 મીટર પ્રતિ સેકન્ડની વેગથી બહાર નીકળશે. તો ગઈ હતી કેટલા? તો 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, અને બહાર કેટલી ઝડપથી આવશે? 63.24 મીટર પ્રતિ સેકન્ડ.